કેમ છો મિત્રો? આજે જે અગત્યની એક વાત છે અને એ વાત ખરેખર આમ તો ગંભીર છે, એટલા માટે ગંભીર કહી રહ્યો છો કે જે બાળકોને મળતી શિષ્યવૃત્તિ અને જ્યારે શિષ્યવૃત્તિ સરકાર દે, કોઈ પણ સરકાર હોય અને એ શિષ્યવૃત્તિ આપે ત્યારે આપણને અંદરથી અંતરાત્માથી આનંદ થાય કે આજે મને સ્કોલરશિપ મળી છે. એ સ્કોલરશિપ મળવાથી આપણા નાના મોટા, જે તે સમયે અમે નાના હતા ત્યારે અમારા નાના મોટા કામ થતા અને એ ખુશી બહુ થતી. પણ આજે એક રિપોર્ટ ભાસ્કર, જે ન્યૂઝપેપર છે, સોરી દિવ્ય ભાસ્કર, એમના રિપોર્ટ પ્રમાણે જુનાગઢ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ એમાં 4,60,38,550 રૂપિયાનું કૌભાંડ કરી ગયા. હરામી લોકો સ્કોલરશિપ લઈ ગયા, ખોટા દસ્તાવેજો ઉભા કરી. આવા હરામીના પેટનાવ હલકટ કક્ષાના સ્કોલરશિપ પણ નથી મૂકતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. ટોટલ 6 આરોપી છે. થોડુંક વિગતે વાંચીને તમને સમજાવું. જુનાગઢ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ રકમમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો, આક્ષેપની ખુલાસો. આ અંગે જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કુલ 12 શૈક્ષણિક સંસ્થાઓ, જ્યાં સંસ્થાઓ છે પ્રાઇવેટ, આમ કહીશ ને આપણે ઘણી વાર મેસેજ વાંચતા હોય, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણવામાં આવશે, એને ફ્રી કોર્સ કરવામાં આવશે, મફત સુવિધા આપવામાં આવશે. એ આ મફત સુવિધા આ નીચના પેટના આ રૂપિયાના લઈ લઈશ. ટોટલ 12 સંસ્થાઓ છે. આગળ વાત કરીએ. અનુસૂચિત જાતિ વિદ્યાર્થીને મળવાપાત્ર શિષ્યવૃત્તિમાં 4,60,38,550 રૂપિયા, તેમાં 12 સંસ્થાઓ ઇન્વોલ્વ છે. તમે વિચાર કરો કેવડું મોટું કૌભાંડ. આ ખાલી જુનાગઢના જો રકમ બોલ્યો, 4,60,38,550 રૂપિયા ફક્ત જુનાગઢ, તો ઓલ ઓવર 37 જિલ્લા. કેવડું કૌભાંડ. 12 સપ્ટેમ્બરના રોજ આરોપીને નામદાર કોર્ટે રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગણી કરતા 22 સપ્ટેમ્બર સુધી, એટલે કે 6 દિવસના આ હરામીઓના 6 આરોપી છે, એના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા. કૌભાંડ આચરનાર સંસ્થાઓ, એનું નામ પણ નીચે આપ્યું છે. સંસ્થાનું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આરસી પારેખ એન્ડ સીસી પારેખ એજ્યુકેશન કેમ્પસ માંગરોળ, 81,72,200 નું કૌભાંડ. બીજી સંસ્થા રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ માણાવદર, 37,45,700 નું કૌભાંડ. ત્રીજી ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ જુનાગઢ, 31,66,600 રૂપિયાનું કૌભાંડ. સાંગાણી પેરામેડિકલ સ્કૂલ કેશોદ, 12,34,900 નું કૌભાંડ. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ કેશોદ, 42,98,400 નું કૌભાંડ. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ માણાવદર, 3,55,300 નું કૌભાંડ. શિવ ઇન્સ્ટિટ્યૂટ, નામ તો જો બધા ભગવાનના નામે છે અને કૌભાંડા હરામીઓ કરી ગયા છે. શિવ ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ, 7,59,400. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ મેંદરડા અને બીજી સંસ્થા જેની આ કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ મેંદરડા, 68,63,500 રૂપિયાનું. ભાઈ નિર્ભયભાઈ, આવડું કૌભાંડ એને કર્યું છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જેનિલ શોપિંગ સેન્ટર જુનાગઢ, 96,81,500 નું કૌભાંડ. પ્રદક્ષિષ એજ્યુકેશન કેશોદ, 4,89,300 નું કૌભાંડ. આ 12 સંસ્થાઓ, આ હરામીઓ સંસ્થાના સ્થાપક, તેમાં મળેલા એના લોકો અને આ તમામ લોકો છે, એમણે લોકોની શિષ્યવૃત્તિ હડપી. નાયબ નિયામક ફરિયાદ બાદ આ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડનો પર્દાફાશ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે. 15 જુલાઈ 2023 ના રોજ રાત્રે 10:30 વાગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો હતો.
ફરિયાદમાં ભારતીય દંડ સંહિતા, પેલા આઈપીસી હતી, હવે ભારતીય દંડ સંહિતાની 409, 406, 465, 468, 471 અને 120B કાઉન્સમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ જુનાગઢ શહેર ડિવિઝનમાં નાયબ પોલીસ અધિક્ષક અધ્યક્ષસ્થાને એક સીટની રચના કરવામાં આવી હતી. આવી નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફરિયાદી દ્વારા બાર સંસ્થાના પોતાની ઓફિસમાં રજૂ કરેલા 2245 મિત્રો, આ પ્રશ્ન અગત્યનો છે મિત્રો, 2245 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ રજૂ કર્યા. આ નેટવર્ક જતું રહ્યું પણ કાંઈ વાંધો નહીં. તમે વિચાર કરો કે 2245 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ રજૂ કરે, તેમાં તમામ ડોક્યુમેન્ટ તપાસ કરવા માટે કબજે કરવામાં આવ્યા. સાથે તપાસ માટે તમામ સંસ્થાઓની બેંકો પાસેથી બેંકની ડિટેલ લેવામાં આવી. તેમાં ફ્રોડ એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા. આ તમામ તપાસોની દસ્તાવેજ તપાસ આધારે 5 આરોપીની ઓળખ થઈ, જેના એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થઈ હતી. હરામીઓના ખાતામાં પૈસા ગયા. જે સ્કોલરશીપ, જે ગરીબ વિદ્યાર્થીઓ જે ભણવા માટે મજબૂર છે, જેને કોઈ આશરો નથી, એની સ્કોલરશીપ ખાઈ ગયા નીચેના પેટના. અલગ અલગ ટીમની તૈયારી કરવામાં આવી અને 4 આરોપી, આ જો તમે ફોટા બતાવો, આ ઉભા છે અને પકડવામાં આવ્યા છે. જો આ 4 આરોપી છે એ ઉભા છે અને એની ધરપકડ કરવામાં આવી છે. કેવી રીતે આચર્યું કૌભાંડ? હવે સાંભળો કેવી રીતે એને કૌભાંડ આચર્યું. ફરિયાદ જણાવ્યા 1 જાન્યુઆરી 2014 થી 1 ડિસેમ્બર 2016 દરમિયાન 12 સંસ્થાના સંચાલકોએ પૂર્વ આયોજિત કાવતરું કર્યું. આ જે 12 સંસ્થાઓના નામ બોલ્યા એના સંસ્થાપકે અગાઉ કાવતરું ઘડ્યું અને એ કાવતરુંની અનુસંધાને આવડું મોટું કૌભાંડ રચવામાં આવ્યું. તેણે પોતાની સંસ્થાના બેનર હેઠળ ખોટા વિદ્યાર્થીના નામે અનુસૂચિત કલ્યાણ કચેરી જુનાગઢમાંથી શિષ્યવૃત્તિ રકમ મેળવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા. મિત્રો, શિષ્યવૃત્તિના અનુસૂચિત જાતિ સમાજના લોકોના ખોટા દસ્તાવેજો ઉભા કરી અને આ કૌભાંડ આચરવામાં આવ્યું. વિદ્યાર્થીને ચેક મેળવી લીધા હતા. આ વિદ્યાર્થી નામને ચેક પણ લઈ લીધા. એટલા તો હોશિયારના દીકરા હરામીના પેટના. મોટા ભાગે આ ત્રીજી વાર મારી પાસે વાત આવી છે કે અનુસૂચિત જાતિના સમાજના જે પણ વિદ્યાર્થીઓ હોય તમને ફ્રી જમાડવામાં આવશે, ફ્રી કોર્સ કરવામાં આવશે અને આવા ખોટા ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓને ભોળવી એના ચેક લઈ લેવા અને એની રકમ ચેક દ્વારા જેના ફ્રોડ, જેના આંકાઓ હોય, જેના રાખેલા હોય એમાં આ રકમ જમા કરવામાં આવતી હોય છે. કુલ 4,60,00,000, હું આગળ પણ આંકડો બોલ્યો, 38,550 રૂપિયાની સરકારી રકમની ઉચાપત કરવામાં આવી. અન્ય સંડોવણીની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. વગેરે 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 બી ડિવિઝનના તપાસ કર્યા છે. ઝડપાયેલા આરોપી રમેશ કાળુ બાકુ, કૃષ્ણા એકેડેમી સંસ્થાક, ઉંમર 31, ધંધો વેપાર, આણ તો મજાનભાઈ, રહે ગામ જેતપુર, કોળી વિસ્તાર, તાલુકો તળાવ, ગીર સોમનાથ. રમણીક નાથા રાઠોડ, શિક્ષણ એજ્યુકેશન સંચાલક, સંસ્થા વકીલાત, રહે ગામ ગોળોદરા, શિવમ વિદ્યાલયની બાજુમાં, માળિયા હાટીના. ભાવિન વાલજી ડઢાણિયા, પેરામેડિકલ, રહે માળિયા હાટીના, જુનાગઢ. જગદીશ ભીખા પરમાર, ઇન્સ્ટિટ્યૂટ ધંધો લાઈફ એકેડેમી, મૂળ ચોરવડ, આવાસ યોજના, બીજા માળે, બ્લોક પકડવાની બાકી નેરો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અને વગેરે વગેરે. આમાં ખુલતું નથી. એટલે મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એમ છે કે આ ઉચાપત કરી આવી તમામ સરકારોને ડબ્બો થઈ અને કરોડો રૂપિયા, અરબો રૂપિયાનું જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય એનું કૌભાંડ આચી અને પોતાના બંગલા અને સજાવતા ગાડીઓમાં ફરતા આ સરકારને વિનંતી કરું છું કે આમાં તપાસ હવે યોગ્ય થઈ ગઈ છે કે કૌભાંડ કોણે આચર્યું છે એ સંસ્થાઓની તાત્કાલિક બ્લેકલિસ્ટ મૂકવામાં આવે અને એના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે અને જે રકમ વળગી ગયા છે એ સરકારી ધોરણ મુજબ જે પણ વ્યાજ થતું હોય વ્યાજની રકમ દુગની કરી અને ભરવામાં આવે અને આના જે પરિવાર વાળા છે એને જે સરકારી નોકરી ન મળવી જોઈએ, ક્યાં ક્યાં એની મિલકત છે, ક્યાં ક્યાં આવા કૌભાંડ કર્યા છે, ક્યાં ક્યાં એની જમીનો છે, ક્યાં ક્યાં બેનામીના પૈસા એના આખા કુટુંબની અને એના મિત્ર સર્કલની પણ એકાઉન્ટની તપાસ કરવામાં આવે તો ચોક્કસ માહિતી મળે અને આ વિદ્યાર્થીઓના સ્કોલરશીપના પૈસા લઈ જતા હોય તો આવા હરામી જો એક જ જિલ્લામાં 5 કરોડનું કૌભાંડ પકડાતું હોય તો આવા તમામ જિલ્લામાં પણ આવું સર્ચ ઓપરેશન કરવામાં આવે અને જે સમાજ કલ્યાણ છે એ પણ ક્યાંક ને ક્યાંક એમાં પણ હરામીના પેટના ક્યાંક લોભ લાલચમાં આવેલા છે એવા મને અનુભવ થઈ ગયા છે અને એને પણ નોકરી જાય અને એને પણ ડિસમિસ કરવામાં આવે આવા સંડોવેલા હોય તો. અને મોટાભાગે જે આવાસ યોજના મળતી હોય છે એમાં પણ 5,000 માંગવા, 2,000 માંગવા, દારૂની માંગણી કરવી
અથવા ખરાબ માંગણી કરવી એવા પણ હરામીઓ, એકને તો મેં આયા જેને હાક્યો તો એ કે કેમેરા ચાલુ છે, કેમેરા ચાલુ તો કદાચ મારી પર ફરજ રૂકાવટનો ગુનો થાય, પણ આ હરામીઓ આવી ખરાબ ખરાબ માંગણી કરે તો એકની જગ્યાએ કેમ નોકરીઓ કરે છે? એટલે મેન વસ્તુ એ છે કે જ્યાં પણ આવા તાત્કાલિક અને આવી સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બાકાત કરવી જોઈએ, જેના કારણે ગરીબને મળતો હિસ્સો આવા હરામી ન ખાઈ જાય, અને તાત્કાલિક ધોરણે આના તમામ રેકોર્ડ છે સરકારી હાથમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી અને આને બિનજામીન પાત્ર ગુનો દાખલ થવો જોઈએ. ખરેખર આ 100 મહિના પછી પાછા આવી આવશે, એને રૂપિયા છૂટી જાય, એટલે અને 4-6 મહિના જામીન ન મળવા જોઈએ એવી વિનંતી સાથે આવા તમામ જિલ્લામાં જો આવું હોય તો જાગૃત નાગરિક તરીકે તમામ લોકોને વિનંતી કરું છું, જિલ્લે સમાજ કલ્યાણમાં ક્યાં કઈ કઈ સંસ્થા છે, પ્રાઇવેટ સંસ્થા છે, કઈ કઈ સંસ્થામાંથી સ્કોલરશિપ જાય છે, વિદ્યાર્થીઓને તમારા સંપર્કમાં હોય તો પૂછો કઈ કઈ જગ્યાએ મફત શિક્ષણ મેળવે છે, કઈ કઈ જગ્યાએ ટૂંકમાં લોભ લાલચમાં આવી અને કોર્સ કરતા હોય છે, એની પણ મુલાકાત લ્યો અને વ્યક્તિગત વિદ્યાર્થીઓને પૂછો અને પછી આવું કુંભાર લાવો તેવી તમામ લોકોને હું ભરત કાતરિયા તહે દિલથી વિનંતી કરું છું. જય ભારત, જય સંવિધાન.